હેલો એવરીવન, માય સેલ્ફ પરમ રાવલ અને આજે આપણે એક પોલિટીના ક્વેશ્ચન માટે આન્સર રાઇટિંગ કરવાના છીએ. તો ચાલો ક્વેશ્ચન જોઈએ. તો ક્વેશ્ચન છે કે ડિસ્કસ ધ ફેક્ટર રિસ્પોન્સિબલ ફોર ધ રિડ્યુસ્ડ યુઝ ઓફ ધ આર્ટિકલ 356 સિન્સ ધ મિડ 1990s. મીન્સ કે 1990ના દાયકાના મધ્ય ભાગથી કલમ 356ના ઓછા ઉપયોગ માટે જવાબદાર પરિબળોની ચર્ચા કરો. તો આર્ટિકલ 356 છે કે પ્રેસિડેન્શિયલ રૂલ. તો રાષ્ટ્રપતિ શાસન રાજ્યોમાં ઓછું લાગવા માંડ્યું 1990sના મિડ દાયકા પછી. તો એના પાછળના કારણો ક્યાં જવાબદાર હોઈ શકે. જો આપણે એમનું વિચારીએ, જો આપણે વાંચ્યું નથી, તો ઓફકોર્સ આપણને ખબર પડી શકે કે યુનિયન છે એક જ આપણે ઓર્ગેનાઇઝેશન કે એક ઇન્સ્ટિટ્યૂટ છે જેનું માની શકે છે, અને એ છે સુપ્રીમ કોર્ટ. મીન્સ કે સુપ્રીમ કોર્ટના કોઈ એવા જજમેન્ટ્સ આવ્યા હશે કે જેના લીધે યુનિયનની ઉપર કમ્પલ્સન પડ્યા હશે. અને કાં તો કોઈ બીજું રીઝન એવું હોઈ શકે કે પોલિટિકલ પાર્ટી છે તેમના પોતાના પર્સનલ ઇસ્યુઝ એવા હોય. મીન્સ કે પોલિટિકલ પાર્ટીને લઈને જ પોલિટિકલ પાર્ટીમાં જ કંઈક ઇન્ટરનલી એવું થયું હોય કે જેના લીધે આર્ટિકલ 356નો યુઝ ઓછો થયો હોય. તો આપણે એવું કહી શકીએ કે 1990s પછી કોએલિશન ગવર્મેન્ટ એક તો વધી હતી. વાજપેયીની બધી આપણે સરકાર જોઈએ, મનોજ વાજપેયી શ્રીની એમની, તો એક તો આપણે કહી શકીએ કે કોએલિશન ગવર્મેન્ટ હતી, તેના લીધે એવું થયું હોય. એ સિવાય આપણે બીજું જોઈએ તો અહીંયા આપણે જોયું કે એક તો લીગલ પ્રેશર બની ગયું હતું કે સુપ્રીમ કોર્ટે અમુક ચુકાદા આપ્યા છે. જો તમને કોઈ યાદ હોય તો તમે એને મેન્શન કરી શકો. પછી કોએલિશન ગવર્મેન્ટ બનતી હતી. મીન્સ કે સેન્ટ્રલમાં જે ગવર્મેન્ટ હોય એ સ્ટેટની કોઈ ગવર્મેન્ટના એક શાખા જોડે એને સાથ લઈને સેન્ટરમાં ગવર્મેન્ટ બનાવતી હતી. અને જો એ સેમ ગવર્મેન્ટ જેનો એને સાથ લીધો છે કે ટેકો લીધો છે, એ ગવર્મેન્ટ કોઈ બીજા સ્ટેટમાં હોય અને ત્યાં પ્રેસિડેન્શિયલ રૂલ નાખે, તો એ ટેકો જેની લોકલ પાર્ટી છે એ લઈ લે, રિજનલ પાર્ટી, તો સેન્ટરમાં જ સરકાર પડી જાય. મીન્સ કે કોએલિશન ગવર્મેન્ટે યુનિયન ઉપર એક કમ્પલ્શન નાખી દીધું હતું કે એ લોકો આર્બિટરીલી કોઈ પણ જગ્યાએ પ્રેસિડેન્શિયલ રૂલ નાખી ન શકે. તો આ બે લાઇટમાં જ્યારે આપણે આને આન્સરને એડ્રેસ કરવાની ટ્રાય કરશું ત્યારે આપણે ક્વેશ્ચનને એડ્રેસ કરીને આન્સર લખી શકશું. તો હવે જો આપણે આન્સર જોઈએ તો એ ઇન્ટ્રોમાં લખ્યું છે, ધ યુઝ ઓફ ધ આર્ટિકલ 356 બાય ધ યુનિયન ગવર્મેન્ટ ટુ ઇમ્પોઝ ધ પ્રેસિડેન્શિયલ રૂલ in state has declined significantly since the mid 1990s due to the several legal and the political factors. મેં તમને જેમ કીધું કે એક લીગલ ફેક્ટર્સ હશે અને એક ફેક્ટર હશે પોલિટિકલ ફેક્ટર્સ. હવે જો આપણે એ સેમ વસ્તુ ગુજરાતીમાં વાંચીએ કે રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કલમ 356નો ઉપયોગ 1990ના દાયકાના મધ્ય ભાગથી ઘણા કાનૂની અને રાજકીય પરિવર્તનોને કારણે નોંધપાત્ર રીતે ઘટ્યો છે. તો આપણે એક ઇન્ટ્રોનાને એવું બાંધી દીધું. હવે જો આપણે જોઈએ કે ક્યાં ક્યાં લીગલ પરિબળો હતા, તો આપણે જોઈએ કે લીગલ ફેક્ટર્સની અંદર આપણે કાનૂની પરિબળોની વાત કરીએ તો આપણને કેસ યાદ હોય તો એસઆર બોમ્બઈ કેસ હતો 1994નો. તો સુપ્રીમ કોર્ટ પુટ સ્ટ્રિક્ટ ગાઈડલાઇન ફોર ધ ઇન્વોકિંગ આર્ટિકલ 356 ફોર મેકિંગ ઇટ યુઝ મોર ચેલેન્જિંગ. કે સુપ્રીમ કોર્ટે એને સ્ટ્રિક્ટ એક ગાઈડલાઇન આપી દીધી કે આવા પરિસ્થિતિ હોય ત્યારે જ તમે આર્ટિકલ 356નો યુઝ કરી શકશો. હવે જો આપણે એમાં જોઈએ કે ક્યાં ક્યાં એમાં વર્ડિક્સ એને કીધા હતા. ધ પ્રોક્લેમેશન ઇઝ સબ્જેક્ટ ટુ ધ જ્યુડિશિયલ રિવ્યૂ ઓન ધ ગ્રાઉન્ડ્સ ઓફ માલાફાઇડ ઇન્ટેન્શન્સ. મીન્સ કે જો અહીંયા નીચે લખ્યું છે ગુજરાતીમાં કે ઘોષણા અશુદ્ધ ઇરાદા આધારે ન્યાયિક સમીક્ષાને આધીન રહેશે. મીન્સ કે જો તમે પ્રેસિડેન્શિયલ રૂલ લાદી દીધો છે કોઈ સ્ટેટમાં, તો એ હંમેશા સબ્જેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ રહેશે. અને એમાં સુપ્રીમ કોર્ટ પોતાની હાથે કોઈ જ્યુડિશરીના જજમેન્ટ આપી શકશે જો એ મલાફાઇડ ખરાબ ઇન્ટેન્શન સાથે હશે કે સ્ટેટ ગવર્મેન્ટ સરસ રીતે ચાલતી હોય અને યુનિયન ગવર્મેન્ટ જસ્ટ એમનામાં પ્રેસિડેન્ટ રૂલ નાખી દે, તો તેમાં સબ્જેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ રહેશે. મીન્સ કે સુપ્રીમ કોર્ટ એમાં ઇન્ટરવેન્શન કરી શકશે. બીજું હતું કે ધ ઇમ્પોઝિશન મસ્ટ બી જસ્ટિફાઈ બાય ધ યુનિયન. મીન્સ કે યુનિયન હવે મજા આવે ત્યારે નહીં નાખી શકે, એને જસ્ટિફિકેશન આપવા પડશે, અને મસ્ટ બી જસ્ટિફિકેશન એટલે કોઈ પણ વસ્તુ એમ મજા આવે મનસ્વી રીતે નહીં થઈ શકે. થર્ડ હતું કે ધ કોર્ટ કેન રિવાઇવ ધ ડિઝોલ્વ સ્ટેટ ગવર્મેન્ટ ઇફ ધ ગ્રાઉન્ડ આર ફાઉન્ડ ઇનવેલિડ. અને જો યુનિયન ગવર્મેન્ટે જે સુપ્રીમ કોર્ટ પૂછ્યું અને સુપ્રીમ કોર્ટને જો કોઈ એવા કારણો દર્શાવ્યા જે એકચ્યુઅલમાં ઇનવેલિડ હતા, કે એવું કોઈ વસ્તુ બની ન હતી, કે એવા કોઈ કારણો જવાબદાર નહોતા કે જેના લીધે પ્રેસિડેન્ટ રૂલ લાદવો પડે, તો સુપ્રીમ કોર્ટ છે એ સ્ટેટ ગવર્મેન્ટને રિવાઇવ પણ કરી શકશે. અને આના પછી પણ ધ સબસિક્વન્ટ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ્સ ફર્ધર લિમિટેડ ધ સ્કોપ ઓફ ધ મિસયુઝ ઓફ ધ આર્ટિકલ 356. મીન્સ કે આર્ટિકલ 356 જોડે કોઈ વાંધો નથી, તે યુઝ કરી શકાય આપણા બંધારણમાં છે તો, પરંતુ તેના મિસયુઝ જે થતા હતા યુનિયન ગવર્મેન્ટ દ્વારા, તેને ઓછા કરવા માટે સુપ્રીમ કોર્ટના ફર્ધર જજમેન્ટ્સ પણ આવ્યા હતા. તેવું પણ આપણે અહીંયા લખી શકીએ કે અનુગામી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ કલમ 356ના દુરુપયોગના અવકાશને વધુ મર્યાદિત કર્યો હતો. અને એ સિવાય જો હવે આપણે એના પોલિટિકલ રીઝન્સ જોઈએ તો પોલિટિકલ રીઝન્સમાં છે કે ધ રાઇઝ ઓફ કોએલિશન પાર્ટી. પાર્ટીઝ એટ ધ સેન્ટર હેડ ટુ બી મોર એકોમોડેટિવ ઓફ ધ રિજનલ પાર્ટીઝ. મીન્સ કે કોઈ રિજનલ પાર્ટીના હેલ્પથી તે સેન્ટ્રલમાં ગવર્મેન્ટ બની હોય, તો સેન્ટ્રલમાં ગવર્મેન્ટ હશે
તો એ રિજનલ ગવર્મેન્ટ કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ ઉપર ઝડપથી આર્ટિકલ 356નો યુઝ નહીં કરી શકે. મીન્સ કે રાઇઝ ઓફ ધ કોઇલિશન ગવર્મેન્ટ, કે બે અલગ અલગ પાર્ટી સાથે મળીને સેન્ટરમાં સરકાર બનાવતી થઈ ગઈ. બીજો પોઈન્ટ આપણે લખી શકીએ ધ એમ્પાવરમેન્ટ ઓફ ધ રિજનલ પાર્ટીઝ મેડ ઇટ ઇન્ક્રીઝિંગલી ડિફિકલ્ટ ફોર ધ યુનિયન ટુ મિસયુઝ ધ આર્ટિકલ 356. અને રિજનલ પાર્ટી એટલી સ્ટ્રોંગ કઈ રીતે બની, કેમ કે હવે સેન્ટરમાં જે પાર્ટી હતી એ 90s પછી સ્પષ્ટ બહુમતી લાવવામાં ક્યાંક ને ક્યાંક અસફળ રહી હતી, અને તેના માટે થઈને જે રિજનલ પાર્ટીઝના ટેકા દ્વારા સરકાર બનતી હતી, એટલે તેમના વિરુદ્ધ તેમની સરકાર જો કોઈ સ્ટેટમાં હોય તો તેમના વિરુદ્ધ તે આર્ટિકલ 356નો મિસયુઝ કરી શકતા ન હતા. અને જો આપણે આગળ વાત કરીએ તો ફોર્મેશન ઓફ ધ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ, લાઈક અત્યારે નીતિ આયોગ છે, ઇમ્પ્રૂવ ધ સેન્ટર સ્ટેટ ઇન્ટેન્શન એન્ડ મેડ ઇટ યુનિયન ટુ મોર કોશિયસ. મીન્સ કે પહેલાં તો મેઇન વાંધો એ હતો કે એ રિલેશનશિપ ખરાબ છે કે સેન્ટર સ્ટેટના, તો એ સેન્ટર સ્ટેટના રિલેશનશિપ સારા કરવામાં આવ્યા, સેન્ટરની વાત પણ સાંભળવામાં આવતી હતી, બધા સ્ટેટના ઇશ્યુઝ પણ સાંભળવામાં આવતા હતા. એટલે ફોર્મેશન ઓફ ધ ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ ઇમ્પ્રૂવ ધ રિલેશનશિપ્સ એન્ડ ધ યુનિયન મોર કોશિયસ. મીન્સ કે યુનિયનને વધુ સાવધાન બનાવ્યું, સ્ટેટની પ્રોબ્લેમ્સને વધુ સારી રીતે સમજી શકે તે પ્રકારની આખી એક વ્યવસ્થા કરવામાં આવી. અને સેમ વસ્તુ નીચે લખવામાં આવી છે કે ગઠબંધન રાજનીતિના ઉદયે કેન્દ્રમાં પક્ષોને પ્રાદેશિક પક્ષો કરતાં વધુ અનુકૂળ બનાવવાની જરૂર હતી અને બનાવ્યા પણ હતા. અને આ સિવાય જો આપણે વાત કરીએ કે પ્રાદેશિક પક્ષોનું સશક્તિકરણ થયું હતું અને એના દુરુપયોગને મુશ્કેલ બનાવ્યો હતો. અને આ સિવાય આંતરરાજ્ય પરિષદની રચનાએ સંબંધોમાં સુધારો કર્યો હતો. અને આપણે જો કન્ક્લુઝન તરફ જઈએ તો કન્ક્લુઝનમાં આપણે લખી શકીએ ધ રિડ્યુસ ફ્રીક્વન્સી ઓફ યુઝિંગ આર્ટિકલ 356 સિન્સ મિડ 1990s ડ્યુ ટુ ધ લીગલ રિસ્ટ્રિક્શન. મીન્સ કે હવે કાયદાકીય પ્રતિબંધો આવી ગયા હતા, અહીંયા આપણે જોઈ શકીએ તો. અને એન્ડ ધ પોલિટિકલ કમ્પલ્શન્સ, અને એ સિવાય રાજકીય મજબૂરી પણ હતી, તેના કારણે હેઝ સ્ટ્રેન્થન ધ ઇન્ડિયાઝ ફેડરલ ડેમોક્રેસી. મીન્સ કે આપણી જે યુનિયનની સત્તા હતી કે ભારતની સંઘીય લોકશાહી હતી તેને મજબૂત બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થયું. એન્ડ બાય ધ કર્બિંગ ધ યુનિયન પાવર્સ ટુ ડિસમિસ ધ સ્ટેટ ગવર્મેન્ટ આર્બિટરીલી. એક આ બહુ જરૂરી વર્ડ છે, આર્બિટરીલી. મીન્સ કે મનસ્વી રીતે જે બરતરફ કરવામાં આવતી હતી રાજ્ય સરકારોને યુનિયન સત્તા દ્વારા, તેને અંકુશમાં કરવામાં આવી અને તેને લઈને ભારતની સંઘીય લોકશાહીને મજબૂત બનાવવામાં આવી. સો આવી રીતે આપણે આખો આન્સરને ક્વેશ્ચનને એડ્રેસ કરીને આખો આન્સર આપણે ફ્રેમ કરી શકીએ. આઈ હોપ કે તમને મજા આવી હશે એન્ડ તમે કંઈક નવું શીખા હશો. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. એન્ડ જો તમને મજા આવી હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.